ગુરુ કૃપા હિ હા પ્રશ્ન એવો છે કે ગુરુ કૃપા એ શિષ્ય માટે પરમ મંગલ છે. એ કેવી રીતે બતાવો થોડું. ગુરુ કૃપા થઈ જાય પછી શિષ્યને તો કંઈક જોવાનું છે. એકવાર ગુરુ કૃપા થવી એ મોટું મહત્વનું કાર્ય બને છે. એકવાર ગુરુ કૃપા થઈ જાય તો શિષ્યનું ભોગ પહેલાં એમ કે કૃપા જ સમજવી પડે ને. આવે છે અવાજ? આવે છે? જો વિષય બરાબર છે. કાલે ભાઈએ જે લીધું હતું એની અંદર તમને ખબર હોય કે એની અંદર એવું કહેવામાં આવ્યું કે પ્રથમ તમે તમારા પોતાના નિજી સ્વરૂપમાં રહો અને સ્વરૂપમાં રહીને જ્યારે આપણે વ્યવહાર કરીએ તો એની અંદર જે પ્રશ્નો ઉઠ્યા છે ભૂખમરાના મદદનાની એ પ્રશ્ન રહેતા નથી. કારણ કે આપણે સ્વયં પ્રકાશમાં અથવા સ્વયં સ્ત્રોતમાં આપણે આવી જઈએ તો આપણી અંદર સીધી સંવેદનાનો અનુભવ આપણને થાય છે અને આ સંવેદના જ ગતિ કરાવી દે, જેને આપણે કરુણાનું રૂપ આપણે આપીએ છીએ. બરાબર? એટલે વિષય જે ચાલે છે અત્યારે એને અનુલક્ષીને જ નટુભાઈનો પ્રશ્ન છે કે ભાઈ ગુરુ કૃપા થાય તો શિષ્ય માટે એ જ મંગલ છે. એટલે પહેલાં આપણે એ સમજીએ કે ગુરુ કેવા કોને, ગુરુ કેવા કોને અથવા ગુરુનો અર્થ શું થાય તો એમ કહેવામાં આવે કે ભાઈ અજ્ઞાનરૂપી અંધકાર છે એ અજ્ઞાનનો અંધકારનો પ્રકાશ કરે તે ગુરુ છે. ગુરુ કોને કહેવાય? એટલે ન શરીર જોજો, ન ગુણ, પણ ગુરુ તે છે કે જે આપણા અંધકાર રૂપી જે અજ્ઞાન છે એની ઉપર જ એ પ્રકાશ કરે, એને ગુરુ કહેવાય. બીજા કોઈને ગુરુ ન કહેવાય. બરાબર? ગુરુ એટલે શરીર નથી. ગુરુ એટલે શાસ્ત્રનું અધ્યયન કરીને આપણને અભિવ્યક્ત કરીને જે આપણને શબ્દથી સત્સંગ આપે છે એને ગુરુ નથી કીધો, પણ ગુરુ એને કીધો છે કે જે આપણા ખરેખર જે અજ્ઞાનનું પરિબળ છે એની ઉપર એણે ફોકસ પાડ્યો છે. બરાબર? એ ગુરુ છે. શિષ્ય કોને કેવો તો તમને કહેવામાં આવ્યું છે કે ભાઈ અત્યાર સુધી આપણે એવું માનીએ છીએ કે ગુરુ આગળ અનુગ્રહ લીધો એટલે આપણે એમ બોલીએ કે ભાઈ હું આ રામાનંદીનો શિષ્ય છું, કોઈ એમ કે અમે કૃષ્ણાનંદના શિષ્ય છે, કોઈ એમ કહેશે અમે આસારામજીના શિષ્ય છે. તો એ જે નામધારી ગુરુ છે એના અમે શિષ્ય છે એમ કહે છે સાધક. બરાબર? તો અહીંયા શિષ્યનો અર્થ એવો નથી કહેવામાં આવતો કે બહારથી જે વિધિ થઈ અને એ વિધિ થયા પછી આપણે એના શિષ્ય બની ગયા એવું આપણું જે માનવું છે, તો એ બહારથી જે વિધિ થઈ અને બહારથી આપણી બુદ્ધિની ના માધ્યમ દ્વારા આપણે માન્યું કે હું શિષ્ય છું, પણ હકીકતે શિષ્ય એને કહેવાય કે હર પલ હર ક્ષણ એ પોતાના જીવનમાંથી શીખતો જતો હોય. બરાબર? અને એના શીખવાની અંદર એનું પોતાનું જે જ્ઞાન છે ને એને બાજુમાં મૂકી દીધું હોય. પોતાનું જે માહિતી જ્ઞાન છે એને બાજુમાં મૂકી દીધું હોય અને હર પલ હર ક્ષણ સામે જે કંઈ પ્રેઝન્ટ મુમેન્ટમાં આવે એ વખતે એ શીખતો જતો હોય તો સમજી લેવાનું કે આ શિષ્ય છે. પણ ધારો કે પ્રસંગ ઘડાય એમાં એ શીખે નહીં અને એ વખતે એનો જ અહંકારની મહત્તા રાખતો હોય તો એ શિષ્ય નથી બન્યો હજી. બરાબર? એટલે એક ઘટના એવી છે કે એક બાજુ અંતઃકરણ પાત્ર બન્યું છે જેની અંદર આપણે એમ કહીએ કે પરીક્ષિતને સુખદેવજીને બેને જો સામસામે આપણે લાવીએ તો એમાં આપણે એમ કહી શકીએ કે ગુરુ કૃપા પરીક્ષિત ઉપર થઈ
અને એ કૃપાથી જ એને મંગળ મૃત્યુ થયું. બરાબર. તો એ ક્યારે બની ઘટના એમ તો કે પરીક્ષિત છે એણે પોતાનું બધી જ વસ્તુઓને છોડી દીધી, પોતાના જ્ઞાતને છોડી દીધો, પોતે રાજા છે એ ભાવને એણે તજી દીધો અને શરણાગત થઈને મેદાનમાં આવીને બેસી ગયો અને એણે એમ કહ્યું કે મારા પ્રશ્નનો જવાબ મને આપો, મને આમાંથી મુક્ત કરો. બરાબર. તો અહીંયા ખાલી પ્રશ્ન લઈને ઊભા રહી ગયા છે અને જેવા સુખદેવજી સામે આવ્યા તો અહીંયા સુખદેવજી પણ પોતાનું દેહાધ્યાસ નથી, પણ ઘટના એવી ઘટી કે જે પરીક્ષિતનું અંતઃકરણ હતું એ વલોપાત કરતું હતું, તરફડતું હતું અને ત્યાં કુદરતી સમષ્ટિ તરફથી આને ધક્કો લાગ્યો. એ ત્યાં આવીને બેસી ગયા અને સામે બેસીને એની અંદરથી ભાગવત શરૂ થઈ ગયું. બરાબર. તો એ ભાગવત પરામાંથી ઉતરી છે અને એ ઉતરેલી જે પરા હતી તે એવા અંતઃકરણની અંદર એ પરા ગઈ કે જેની અંદર શરણાગત થયેલું પરિબળ છે, જેનું અંતઃકરણની અંદર વૃત્તિનું હોવાપણું નથી પણ શરણાગત થઈ ગયું છે અને ખાલી પીવા માટે જ બેસી ગયા છે, મુક્ત થવા માટે જ બેઠા છે. બરાબર. તો 7 દિવસની અંદર એના એક જે ગ્રંથિઓ હતી એ તૂટતી ગઈ અને એમાંથી શીખતા ગયા, મુક્ત થતા ગયા અને છેલ્લે દિવસે એ સાવ મુક્ત થયા. બરાબર. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે સુખદેવજીની કૃપા પરીક્ષિત ઉપર ઉતરી અને પરીક્ષિત માટે એ મંગલ થયું. બરાબર. તો હવે આ જે કૃપા છે એ આપણી અંદર ક્યારે ઉતરે આમ તો એના માટે આપણે અત્યાર સુધી જે સત્સંગ ચલાવ્યો છે એ સત્સંગની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે આપણું જે નિજી સ્વરૂપ છે, આપણું જે હોવાપણું છે એ હોવાપણાની આડે કયા કયા પરિબળો રહ્યા છે અને એ પરિબળોને જે પરિબળ પ્રક્રિયા રીતે જ્યારે સક્રિય થઈ જાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભૂતકાળની જે સ્મૃતિ છે અને ભવિષ્યનું જે લક્ષ્ય છે એ ઉઠેલું જે અંકુર છે ને એને એ બરાબર પોષણ આપી દે છે અને એ અવરોધક પરિબળ બની જાય છે. એટલે આપણી શાંતિ, આપણો આનંદ, આપણો પ્રેમ એ જે વસ્તુ અંદર પ્રાગટ્ય છે એનું પણ એને પૂરેપૂરું અંતઃકરણમાં પ્રગટ થવા નથી દેતું, એ જ પરિબળ વાદળી બની જાય છે અને એનાથી આપણને વંચિત કરી દે છે. બરાબર. તો લગભગ આ 5-6 મહિનાથી આપણી આગળ આ બુક ચાલી રહી છે. એ બુકની અંદર મન, બુદ્ધિ, ચેતના વલણો કઈ રીતના છે, એ જ્ઞાતમાંથી કેવી રીતે ઉઠે છે, એની અંદર આપણી એનર્જીને કેવી રીતે લઈ લે છે, આપણને પરિધિની અંદર કેવી રીતે ગુમાવી દે છે, એ અભ્યાસ આપણે કરી રહ્યા છીએ અત્યારે. બરાબર. તો અહીંયા એમ કહે છે કે એ ગુરુ કૃપા, જોજો એક અંતઃકરણ અંધકારમય ઊભું છે, એક અંતઃકરણની અંદર પરમાત્માનો પ્રકાશ સંપૂર્ણપણે પ્રગટી ગયો છે. બરાબર. આની અંદર સાધક જે છે એ લાચાર થઈ ગયો છે, એના પુરુષાર્થ ઘણો કર્યો એણે પણ એમાંથી એને ન મળ્યું કાંઈ, એટલે એની વૃત્તિને શરણાગત કરી દીધી. બરાબર. જેના અંતઃકરણની અંદર વૃત્તિ જ્યારે શરણાગત થાય છે અને એ વૃત્તિ જ હેઠી પડી જાય છે ત્યારે એ અંતઃકરણની અંદર એવો કોઈ દરવાજો નથી કે આવતા આવતા જે પ્રકાશ આવી રહ્યો છે એને રોકી શકે. ત્યાં કોઈ રોકનાર પરિબળ નથી. બરાબર. અને અહીંયા તમે જુઓ તો એ ગુરુ તત્વની અંદર, ગુરુની અંદર એવું નથી કે હું આની અંદર પ્રકાશ આપું એટલે એનો ત્યાં હું નથી. પ્રકાશનું હોવાપણું છે, ત્યાં ગુરુનું ગુરુત્વપણુંનું જે ભાવ છે એ નથી, ત્યાં નિષ્ક્રિય છે, એ કરતા હરતા નથી, સાવ નિષ્ક્રિય થઈને ઊભા છે. એટલે આનો જે પ્રકાશ છે એ પેલા અંતઃકરણની અંદર પડી જાય છે. બરાબર. પછી એ સત્સંગના માધ્યમ દ્વારા પડે તો પણ ભલે, દ્રષ્ટિના માધ્યમ દ્વારા પડે તો પણ ભલે, સ્પર્શના માધ્યમ દ્વારા પડે તો પણ ભલે, પ્રસાદીના માધ્યમ દ્વારા પડે તો પણ ભલે, પણ એ જે પડે છે આપણી અંદર, જે એક ચિનગારી અંદર આવે છે, એ ચિનગારીનો આપનારો જે છે એ જે શરીર તમને દેખાય છે ને એ તો માધ્યમ બનેલું છે, પણ આપણી અંતઃકરણની પાત્રતાના આધારે સમષ્ટિ આ વ્યવસ્થા કરે છે અને એ વ્યવસ્થાના આધારે જ્યારે ઘટના ઘટે છે ને ત્યારે એને આપણે શાસ્ત્રગત જો આપણે કહીએ ને
તો અહીંયા વિધિ સાચી છે અને ત્યાં અનુગ્રહ સાચો છે. ત્યાં વિધિ સાચી છે, અનુગ્રહ સાચો છે. એટલે અનુગ્રહ કેમ સાચો કહેવામાં આવ્યો? તો ત્યાં અહીંયા અહંકાર નથી, ત્યાં અહંકાર નથી. અહીંયા સમષ્ટિ એક એવી છે કે જેણે અહીંયા વિશેષ રૂપે પ્રકાશ કરી ઊંડા અંતઃકરણની અંદર એ પ્રકાશ કરાવ્યો અને એ પોતે અસંગ થઈને જતું રહ્યું અને અહીંયા ઘટના ઘટી ગઈ. બરાબર. આ જે આપણે વિધિ વિધાનમાં જે આપણે પડીએ છીએ અને માનીએ છીએ, તો તમને ખ્યાલ હોય એમ કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ગુરુ બનાવવા જ્યારે જાય છે, જો જ્યાં ગુરુ અને શિષ્યની જે પરંપરાઓ આપણા ભારતની અંદર જે છે એની અંદર કરવાપણું ક્યારેય નહોતું, એની અંદર હોવાપણું હતું અને આ કામ સમષ્ટિ જ કરતી હતી, અહીંયા કોઈ વ્યક્તિ નથી કરતી. તમે જોજો, લાખા લોયણને જોઈ લો, રૂપાદે માલદેને જોઈ લો, તુલસીદાસને જોઈ લો, વાલ્મીકીને જોઈ લો, જે આપણા ધુરંધરો થઈ ગયા છે એના જીવનની સ્ટોરીને તમે વાંચો ને તો તમને ખબર પડશે કે અહીંયા ગુરુ પહોંચી ગયા છે, કરવા કોઈ નથી ગયું. જોજો, અહીંયા ગુરુ પહોંચી ગયા છે. એ કેવી રીતે બન્યું છે? એટલે એમ કહે છે કે ગુરુને પત્ર ન હોય, ગુરુને સંદેશા ન હોય, પણ ભમરો જેમ છે ફૂલ ખીલે એ કેમ ગુણગુણ કરતો ત્યાં આવી જાય છે અને એ ફૂલ ઉપર બેસે છે. બસ એવી જ રીતે એ ગુરુ તત્વ જે છે એ સમષ્ટિનું કાર્ય છે અને એ ગુરુ તત્વ આપણી સન્મુખ કોઈને માધ્યમ બનાવીને લાવે છે, એ સમષ્ટિ લાવે છે અને એ લાવે છે ત્યારે એની પાત્રતા હોય છે એટલે લાવવામાં આવે છે. બરાબર. અને જ્યારે એની પાત્રતા અનુસાર જ્યારે ગુરુ તત્વ આવે છે ને ત્યારે સામું બાળક છે ને એની અંદર ક્યારેય શ્રદ્ધાનો અભાવ ન થાય, એની અંદર શ્રદ્ધા હોય ને હોય અને દ્રઢપણે હોય, એની અંદર ક્યારેય કચાશ ન હોય. બરાબર. તો અત્યારે તો આપણે ગુરુ બનાવવા જઈએ છીએ, અત્યારે આપણે ગુરુ બનાવવા જઈએ છીએ. તો હવે જે વ્યક્તિ ગુરુ બનાવવા જાય એને એ કયો ગુરુ ચૂનશે? જે બનાવવા જાય છે એ કઈ રીતે ગુરુ બનાવશે એ મને કહો. તમે લોકોએ ગુરુ બનાવ્યા છે ને, તો તમે કયા આધારે ગુરુ બનાવ્યા? એમ કોકે કીધું કે આ સંત મહાન છે એટલે ગુરુ બનાવ્યા, તમારી સજાતીયતાના આધારે તમે ગુરુ બનાવ્યા, મોટા આશ્રમો જોઈને ગુરુ બનાવ્યા, મોટા પદ જોઈને તમે ગુરુ બનાવ્યા, મોટી મા મંડલેશ્વરીની ડિગ્રી જોઈને તમે ગુરુ બનાવ્યા. કઈ રીતે ગુરુ બનાવ્યા? જોજો, જે સાધક ગુરુ જ્યારે બનાવવા જાય છે ત્યારે એની પોતાની ફૂટપટ્ટી લઈને ગયો છે. એ ગુરુને ઓળખો નથી, એ ગુરુને સ્વીકારે છે કયા આધારે? એમ તો કે પોતાની જે સજાતીયતા છે એ એમાં એને જોવા મળે છે ત્યારે એ એને ગુરુ બનાવી લે છે, કારણ કે એમાં એની અનુકૂળતા છે. બરાબર. અથવા કોકે આપણને કીધું કે આ મહાન ગુરુ છે અને એ મહાન ગુરુ આગળ આટલી સિદ્ધિઓ ને જ્ઞાન ને બધું છે, એટલે એમ કે આ બધા જાય છે, આખો માસ જાય છે, તો આપણને જવામાં શું વાંધો છે? તો આપણે એ રીતે એને ગુરુ બનાવ્યા. તો એ જે ગુરુ બનાવ્યા છે એ ગુરુ ખરેખર ગુરુ હશે ખરા? જે બનાવવા જાય છે એ ગુરુ હશે ખરા? અથવા તમે જે હેતુ લઈને ગયા છો, તમારો જે હેતુ છે એ લઈને તમે જે ગયા છો, એ હેતુમાં પરમાત્મા છે અને ગયા છો તમે? બોલો. ગુરુ કોને કહેવાય? જોજો, ગુરુની સાચી ઓળખ આપણને જો કરાવી હોય તો તુલસીદાસજીએ પણ કરાવી છે રામાયણમાં. અત્યારના થઈ ગયેલા ગંગા સતીએ કરાવી છે કે ભાઈ શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન. જો એણે શું કીધું? એણે શીલવંત શબ્દ વાપર્યો છે. જો, બરાબર. પણ એ શીલવંત સાધુ કોણ? એમ
કોને કેવો શીલવંત સાધુ? એક સ્ત્રી ન રાખે એને, એક જ સ્ત્રીમાં રહે તે, અથવા અમુક રીતે જ આપણા શાસ્ત્રમાં બતાવ્યું એ પ્રમાણે એનું જીવન હોય તો અહીંયા ગંગા સતીએ કીધું શીલવંત તે છે કે જેનું વર્તમાન બદલાતું નથી, જેનું છૂમાં હોવાપણું છે એ સાધુ છે, બરાબર. હવે જેનું છૂમાં હોવાપણું હોય, જેનો ભૂતકાળ અને ભવિષ્ય જ ન હોય અને હોવાપણામાં અખંડ જે રાચતો હોય ને એ ગુરુ તત્વ છે. તો હવે એવું તત્વ શોધવું ક્યાં અને ક્યાં છે? શીલવંત સાધુ આ કીધો છે, આ ગુરુ છે એમ. અને એણે પાનભાઈને ત્યાં સુધી વાત કરી કે આવો જે સાધુ તને જ્યાં મળે ને અહીંયા વારે વારે તું નમન કરજે. શું કીધું? વારંવાર નમન કરજે, નિત્ય એનો સંગ કરજે અને અખંડ અભ્યાસમાં રહેજે. આ એને ડેફિનેશન આપી. તો એના માટે એ ગુરુ કયો? જોજો આપણે ક્યાં ઊભા છે, આપણે કોને ગુરુ માની રહ્યા છે. તો અહીંયા આપણે જે શાસ્ત્ર લીધું છે એમાં એણે જે ઈશારો આપણને કર્યો છે કે વર્તમાનમાં આવી જવું, બરાબર. આણે કીધું વર્તમાન જેનું બદલાતું નથી તે ગુરુ છે. તો હવે વર્તમાન કોનું બદલાતું નથી? આપણે ગુરુ શોધીએ છીએ, વર્તમાન કોનું નથી બદલાતું? બતાવો મને. આપણે ગુરુ કરવા ગયા છે ને, તો આપણે જેને ગુરુ કરી રહ્યા છીએ અહીંયા વર્તમાન નથી બદલાતું. તો આમાં ગુરુ કયો? ક્યાંય મને બતાવો કે ગુરુના શ્લોકો હોય, એ શ્લોકોની અંદર ગુરુ પ્રત્યેનો પ્રકાશ કર્યો હોય અને એ પ્રકાશમાં એવું આવ્યું હોય કે જેણે ભગવું પહેર્યું હોય, જેણે મા મંડલેશ્વરની ડિગ્રી હોય, જેને આશ્રમો હોય, જેને હજારો શિષ્ય હોય, એ ગુરુ. કોઈ શ્લોકમાં આવી ડેફિનેશન હોય તો મને લાવીને આપી દો. જોજો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. બરાબર. તમે વિચાર કરો, ગુરુને બ્રહ્મા કીધા, ગુરુને વિષ્ણુ કીધું, ગુરુને શિવ કીધા, ગુરુને ત્યાં સુધી શ્લોક છે ગુણાતીત, ભાવાતીત, શબ્દાતીત એ ગુરુ છે. તો હવે ગુરુનું સ્વરૂપ શું છે? બતાવો મને. આપણે કોને ગુરુ કહેશું? તો વર્ણન કોનું ન થાય? વર્ણન કોનું ન થાય? ગુરુ અવ્યક્ત છે, ગુરુ આપણો આત્મા છે. જો વ્યક્તિગત લેવા જશો, અહીંયા વૃત્તિ શિષ્યા છે. જોજો, બહુ સમજજો આ વસ્તુ. અહીંયા જે ભાઈનો પ્રશ્ન છે કે ગુરુ કૃપા જેની ઉપર ઉતરે એ શિષ્યનું મંગલ થાય. તો અહીંયા શિષ્ય મન છે, અહીંયા શિષ્ય મન છે. જોજો, એને પ્રશ્ન છે, એને મુક્ત થવું છે, બરાબર. એટલે મન શિષ્ય છે. હવે એ મન ઉપર કોનો પ્રકાશ પડે કે જેથી એનું મંગલ થઈ જાય? તો અહીંયા કહે છે વર્તમાન જે હોવાપણું જે છે, જે છુપણું છે, બરાબર, એ અંદર અને બહાર વ્યાપીને રહ્યું છે. એ કેવું છે? અંદર અને બહાર વ્યાપીને રહ્યું છે. તમને જોઈએ છે જો વિશેષ રૂપે ગુરુ, તો વિશેષ રૂપે ગુરુનું સ્વરૂપ છે પ્રકાશ. વિશેષ રૂપે ગુરુનું જે સ્વરૂપ છે તે પ્રકાશ છે, બરાબર. વિશેષ રૂપે ગુરુનું સ્વરૂપ છે તે જ્ઞાન છે, પ્રજ્ઞા છે, બરાબર. હવે તમે જુઓ કે એવી એક ક્ષણ છે કે જે ક્ષણની અંદર ગુરુ તમારી અંદર પ્રગટ ના હોય, એવી એક ક્ષણ છે કે ગુરુની પ્રજ્ઞા કાર્યરત ન હોય.
બોલો બધા બોલો. એ છતાં આપણામાં જીવન છે. જો પ્રકાશ એ જ કરી રહ્યો છે, ગુરુ તત્વ જ આપણી અંદર પ્રકાશ કરી રહ્યો છે. આપણી જાગ્રત અવસ્થા, આપણી સ્વપ્ન અવસ્થા, આપણી સુષુપ્તિ અવસ્થા, આપણી તુર્ય અવસ્થાને પણ એ જ પ્રકાશ કરી રહ્યો છે. તમારી એક નાની નાની હિલચાલ હોય ને, એ હિલચાલને એ પ્રકાશ કરી રહ્યો છે. તમારા સ્વપ્નની અંદરની હિલચાલ છે ને, ત્યાં બહારની લાઇટ નથી, સૂર્યની લાઇટ નથી, ત્યાં કઈ લાઇટ છે કે જે તમને સ્વપ્ન દૃશ્યને પ્રકાશી રહ્યો છે? એવી કઈ લાઇટ છે કે જ્યાં વૃત્તિનું હોવાપણું નથી અને છતાં તમે શાંતિથી સૂતા, મને કંઈ ન ખબર પડી, એવો પ્રકાશ એણે જ કર્યો છે. મને બતાવો, આ 4 અવસ્થાઓ છે, એ 4 અવસ્થામાં એના પ્રકાશનો ક્યાં અભાવ છે એ બતાવો. બતાવો. બીજું એક, એવી કઈ વલણો છે કે જેની અંદર આપણને એણે પ્રજ્ઞાના માધ્યમ દ્વારા આપણને બ્રેક મારવાની કોશિશ ન કરી હોય એણે? તમે જૂઠું બોલવા જાઓ તો પ્રથમ જ તમને અંદરનો માયલો જ તમને ભય કરાવીને કે આ નહીં કરતી. બરાબર. હર પલ હર ક્ષણ એની તરફ આપણી દૃષ્ટિ નથી, એટલે આપણને ખબર નથી પડતી કે આપણને બોધ આપી રહ્યો છે, આપણને સૂચન આપી રહ્યો છે, આપણને ઈશારો કરી રહ્યો છે, અને છતાં આપણે એની તરફ દૃષ્ટિ નથી કરતા, એટલે આપણે માર ખાઈએ છીએ. એક ક્ષણ એવી નથી કે જ્યાં એની સત્તા કાર્યરત ન હોય, એક ક્ષણ એવી નથી. પણ છતાં જીવનું અમંગલ શું કરવા છે? તો જે કાલે સત્સંગ આપણે સાંભળ્યો એમાં કહેવામાં આવી કે આપણી બેહોશી શું છે? તો આપણે આપણા સ્વરૂપની વિસ્મૃતિ છે, અને નામરૂપવાળો જે અહંકાર છે એની સ્મૃતિ છે. બરાબર. હવે આવી જે સ્મૃતિ હોય એ ગુરુ હોવા છતાં ગુરુનો અભાવ બતાવે, ગુરુની કૃપા હોવા છતાં એની કૃપાનો એ અભાવ બતાવે. ગુરુની પ્રજ્ઞા કાર્યરત સતત છે, તમને બોધ આપતી સતત એનો પ્રકાશ છે, છતાં આપણને અભાવ બતાવે છે. એનું કારણ શું છે? કે આપણી ખુદની બેહોશી છે. બરાબર. આ બેહોશીમાંથી ઉપર ઉઠવાનું કામ જ્યારે આપણે નથી કરતા ને, ત્યારે એમ કહે છે, એક વ્યક્તિના રૂપની અંદર સામે એક ગુરુતત્વ આવે, અને એ ગુરુતત્વ કયું ગુરુતત્વ કાર્યરત થઈ શકે અને કોણ ગુરુ કામ કરી શકે? તો આ પણ તમને કહી શકું છું કે જેની અંદર હું ગુરુ છું અને આ હું કરાવું છું, અને તમને કોઈ સાધન આપીને એમાં એ ગુમાવી દે, એને ગુરુ નથી કીધો. ગુરુ એને કીધું છે જે તમને પરિધિમાંથી મુક્ત કરાવી દે. તમારી જે પરિધિ છે એમાંથી મુક્ત કરાવી દે, એને ગુરુ કીધો છે. બરાબર. અને પરિધિમાંથી મુક્ત કોણ કરાવે? એમ તો કે જેની ખાલી વાંસળી થઈને શરીર ઊભું છે, ખાલી વાંસળી થઈને શરીર ઊભું છે, અને એની અંદરથી એ પરા ઉતરીને જ્યારે તમને પીવડાવે છે, ત્યારે એ પરાની તાકાત છે કે તમારી અંદર રહેલો જે અવરોધક પરિબળ હોય ને એને દૂર કરે. બરાબર. અને એને દૂર કરીને તમારું ઉત્થાન કરાવે, એ પરા કરાવે છે. બરાબર. જે શરીર છે એ ક્યારે એમ નથી કહેતો કે હું આપું છું, એ ક્યારે એમ નથી કહેતો હું જાણું છું. એમ કીધું હું કાંઈ જાણતો નથી. કારણ કે જાણે કેવી રીતે? કારણ કે એની અંદર જાણનારી વૃત્તિ જ ઊભી નથી. બરાબર. આવો એ ગુરુતત્વ છે. અને એ ગુરુતત્વ જ્યારે કોઈ શરીરને મીડિયા બનાવે અને આપણી અંદર જ્યારે એ પ્રકાશને આપણી અંદર ફેલાવે, ત્યારે તમે જોજો એની અંદર કરતા નથી ને પેલીની અંદર હું આ લઉં છું એવો ભાવ નથી, ત્યારે એની અંદર મંગલતા થાય છે, અમંગલ દૂર થાય છે. ત્યાં સુધી થતું નથી. બરાબર. તો આપણે કહીએ છીએ કે આપણા સામે જ છે પાત્ર, અષ્ટવક્રને જનક રાજા, પરીક્ષિતને સુખદેવજી છે, કૃષ્ણને અર્જુન છે, કે જેની અંદર આપણે એમ ન કહી શકીએ કે સુખદેવજીએ ભાગવતનું જ્ઞાન એને આપ્યું
અને પરીક્ષિત મુક્ત થયા એમ નથી કહી શકતા. આપણે એમ કહે છે કે ભાગવતની પરાવાણી સરી અને એ પરીક્ષિતને મુક્ત કરી ગઈ. બરાબર. કૃષ્ણના મુખમાંથી ગીતા નીકળી છે એમ આપણે કહીએ છીએ. કૃષ્ણ એ બોધ આપ્યો એમ નહીં કહેવાય ક્યારે. કૃષ્ણ બોધ આપે નહીં. જો કૃષ્ણ બોધ આપે તો એ ગીતા ન હોય. બરાબર. તો અહીંયા એમ છે કે કૃષ્ણએ તો એવો આદેશ આપ્યો હતો કે અહીંથી તારો રથ છે મધ્યમાં લઈ આવ. બરાબર. અને તું જોઈ લે કે સામે કોણ છે અને આ બાજુ કોણ છે, કયા ધુરંધરો સામે તારે લડવાનું છે એનું પહેલાં તું જ્ઞાન લઈ લે. બરાબર. કે જેથી તું તૈયાર થાય. બરાબર. કૃષ્ણએ આ કીધું છે. પણ જ્યારે એની અંદર વિષાદ યોગ પ્રગટ થયો અને તે વખતે કૃષ્ણ કાંઈ નથી કરી શક્યા અને એની વાણીમાંથી ગીતા સરી છે. બરાબર. એ ગીતા પરા છે, એ સનાતન છે. બરાબર. અને એણે પ્રકાશ એવો કર્યો કે અર્જુનની અંદર જે મોહ હતો, જે શોક હતો, એ બધો દૂર થઈ ગયો. અને એમ બોલ્યા નષ્ટમાં શ્રુતિ લગતા. એણે એમ નથી કીધું હું મુક્ત થયો, ના, એણે એમ કીધું હું મુક્ત છું. પણ એ મને ભાન ક્યારે થયું? જેવો મારો મોહ હતો એ નષ્ટ થઈ ગયો એ જ વખતે મને ભાન થયું. કેમ? તો કે આ મોહ જ મારું આવરણ હતું, આ મોહ જ મારા સ્વરૂપની વિસ્મૃતિ કરાવતું હતું. પણ જેવું મોહનું આવરણ ભંગ થયું કે મને સ્મૃતિ થઈ ગઈ કે હું આ છું. બરાબર. ગુરુ કામ આટલું જ કરે છે. ગુરુ બીજું કાંઈ નથી કરતો. ગુરુ દ્રષ્ટિ આપે છે. બરાબર. અને એ દ્રષ્ટિ જ્યારે આપણની અંદર એ પ્રગટ થઈ જાય છે ત્યારે કેવું છે આમ, તો જ્યારે આત્માનો પ્રકાશ થાય એ જ મૂળ સ્ત્રોતમાંથી જ જ્યારે આપણી વૃત્તિ બહાર નીકળે ને ત્યારે તમે જોજો કે એનું એકેય કાર્ય એવું નહીં હોય કે જે કાર્યની અંદર સંવાદિતા નહીં હોય, પ્રેમ નહીં હોય, શાંતિ નહીં હોય, આનંદ નહીં હોય, હળવાશ નહીં હોય, એવું કાંઈ નહીં હોય. બધું આમાંથી સભર ભરેલું હશે. અને જેમ તમને કીધું ને કે જેમ માનું દૂધ વહે છે, બસ બાળક ભૂખું છે એટલે વહે છે, એમ અહીંયા કહે છે પરા વહે છે. કેમ વહે છે? બાળક ભૂખા છે એટલે વહે છે. ભૂખ ન હોય તો ન વહે. બરાબર. અને પરાની આ શક્તિ છે કે એને તૃપ્ત જ કરે, એમ અતૃપ્ત રાખે નહીં. એમ આપણી વૃત્તિને વિરમાવી દે, એ વૃત્તિને ઊભી ન કરાવે, એમાંથી પ્રશ્ન જગાડે નહીં પણ બધા પ્રશ્નનો વિરામ એ કરાવી દે. પરાની આ શક્તિ છે. બરાબર. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે આ ગુરુ તત્વ છે. હવે એ ગુરુ આપણી અંદર પણ છે. એ ગુરુ આપણી અંદર છે, આપણો આત્મદેવ છે, એ જ ગુરુ છે. બરાબર. હવે એ ગુરુની કૃપા આપણી ઉપર ઉતરતી કેમ નથી? તો કે ભાઈ ઉતરે છે. જેમ અર્જુનને મોહ છે. બરાબર. અને અહીંયા જુઓ તો પરીક્ષિતને મૃત્યુનો ભય છે, તો એ આવરણ છે. બરાબર. આવરણ છે એટલે ઉતરતું નથી, પણ જેવું આવરણ ભંગ થયું અને એ ઉતરી ગયું. બરાબર. તો આ છે ગુરુ કૃપા કે આપણી ઉપર વરસી રહી છે. પણ તમે એની તરફ નજર કરો તો દેખાશે. જોજો. ગુરુ કૃપા છે એ જ છે કે અંદર અને બહાર એ વ્યાપીને રહ્યો છે. ભાવાતીત છે, ગુણાતીત છે, શબ્દાતીત છે. જો મૌનના અસ્તિત્વમાં રહીને એ પ્રકૃતિના માધ્યમ દ્વારા ઘટનાઓ ઘટાડે છે. અને એ ઘટનાઓ ક્યારેક અનુકૂળ પણ હોય, ક્યારેક પ્રતિકૂળ પણ હોય. બરાબર. સુખદ હોય, દુઃખદ હોય, બધા પ્રકારની એ ઘટનાઓ હોય. હવે એ ઘટનાઓ એમને એમ નથી ઘટી, એ ઘટના તમારા બીજ અનુસાર ઘટી છે. એમાંય આપણે દોષ પ્રસંગને નહીં દઈ શકીએ. એમાંય દોષ આપણો છે કે આપણી અંદર જે અંકુર છે, બરાબર, એ અંકુર એવું પરિબળ છે કે જે આપણા ગુરુ તત્વને ઢાંકી દીધું છે એણે. બરાબર. જ્યારે એ કૃપા કરે છે ત્યારે પ્રસંગને ઘડે છે. અને પ્રસંગને જ્યારે ઘડે છે એ વખતે જો તમને આ ગુરુ કૃપા દેખાય કે આ એની કૃપા છે કે જેણે મારી અંદરથી ક્રોધ પ્રગટ કરી દીધો, કામ પ્રગટ કરી દીધો, લોભ પ્રગટ કરી દીધો, મોહ પ્રગટ કરી દીધો, આ પ્રસંગ ઘડીને. બરાબર. અને એ પ્રસંગે મને બતાવ્યું કે મારા ગુરુ તત્વને આડે આ વસ્તુ પડી છે. તો હવે તમારી ગુરુ કૃપાએ આ કામ તો આટલું કર્યું. હવે આ બીજને એનર્જી આપવી કે નહીં આપવીને
એ ગુરુ પ્રત્યેનો જો તમારો પ્રેમ હશે ને તો તમે એને એનર્જી નહીં આપો. ગુરુ પ્રત્યે જો તમારી પ્રીતિ હશે, ખરેખર તમને ગુરુ કૃપા એ જોતી જશે એમ, તો આ કૃપાએ સાચી કૃપા બતાવી દીધી. અને એણે શું કર્યું એમ, તો કે જે અંકુર ફૂટ્યું અંદરથી એને તમે તમારી એનર્જી ના આપી, તમે એની સાથે તાદાત્મ્ય ન થયા, તો એ અંકુર ફૂલી ફાલીને બહાર નીકળી જશે, મૃતપાય થઈ જશે અને તમને એમાં ઢસડી નહીં જાય. જેમ તમને કીધું કે ગંગાના કિનારે સાકર પકડીને તમે જો સ્નાન કરો તો ગમે એટલું ગંગાનું પૂર આવ્યું હોય તો સાકર તમે પકડી છે એટલે તમે બચી જ જવાના છો, બરાબર. એમ અહીંયા તમને જો સતત ખબર હોય કે આ મારી ગુરુની કૃપા છે અને એ કૃપાએ આ પ્રસંગ ઘડ્યો છે, તો મને બોધ આપવા માટે ઘડ્યો છે, બરાબર. એક બાજુ બોધ છે, એક બાજુ પ્રકાશ છે. જોજો, બાહ્યગત બોધ છે, પ્રસંગ જે ઘડાય છે એમાં બોધ છે, અંદર ગુરુ તત્વ પ્રકાશ રૂપ છે, બોધે છે, પ્રકાશે છે. તમારી દૃષ્ટિ ક્યાં છે? જો તમે તમારા ગુરુ તત્વ ઉપર ઊભા રહી ગયા હોય, એ પ્રકાશમાં જે દેખાતું હોય એ તરફ તમે નિષ્ક્રિય થઈને જ્યારે તમે એને જુઓ, નિષ્ક્રિય કોનાથી થવાનું છે? તો આપણા અહંકારથી. અહંકારથી નિષ્ક્રિય થઈને તમે જો એને જુઓ તો તમને આ બોધ કોણ નહોતું થવા દેતું, એ વચ્ચેનું જે પરિબળ હતું એ તમને દેખાઈ જશે. એ પરિબળ શું કરે છે? તો બારે ગુરુતત્વનો બોધ નથી થવા દેતો, અને જે આધારમાં આપણે જોઈ રહ્યા છીએ એ આધારનો બોધ નથી થવા દેતો. કોણ નથી થવા દેતો? જેની સાથે તમે વચ્ચે તાદાત્મ્ય થાવ છો એ તમારું આ કામ નથી કરવા દેતું, એ પડદો પડી જાય છે, બરાબર. તો હવે આ પડદો પડે છે એ તમે જોઈ શકશો? પ્રેમ હશે તો શું કરશે? જેને ખરેખર પોતાના અણુ અણુની અંદર એ પરમાત્માને ગુરુ તત્વને એને પ્રગટ કરી દેવું હશે તો એ શું કરશે? એ મહત્તા ગુરુને આપશે કે પોતાના અહંકારને? ગુરુને. તો કાલથી પ્રેક્ટિકલમાં ઉતરી જાઉં. જ્યાં હું એટલા માટે કહું છું, ખરેખર એ કૃપા અખંડ આપણી પર વરસી રહી છે, અંદર અને બહાર. પ્રકાશ સાથે એ આપણને બોધ આપવા માંગે છે, બરાબર. અને એ બોધથી આપણે વંચિત રહીએ છીએ. એનું કારણ છે વચ્ચે ઊભો થતો આપણો અહંકાર, જેણે આપણે મૂલ્ય આપ્યું છે, બરાબર. અને એ એવો છે કે જેવો આ પ્રકાશ છે એ બોધ આપવા માટે જ્યારે તત્પર થાય છે ને ત્યારે આ વચ્ચે કૂદી જાય છે. વચ્ચે એટલા માટે કૂદે છે, તમને ખ્યાલ હોય, કોઈ વ્યક્તિનો એવો સ્વભાવ થઈ ગયો હોય કે બે વ્યક્તિ વાત કરતી હોય ને એમાં વચ્ચે ડબકું મૂકવું. આપણે શું કહીએ છીએ? આ વ્યક્તિ એવી છે કે આપણે વાત કરતા ને એમાં ડબકું મૂકવું એનો સ્વભાવ થઈ ગયો છે. અને એ શું કરે તો કે ડબકું મૂકીને આપણને ડિસ્ટર્બ કરી નાખે, અને આપણી જે ધારા હોય ને એને એ તોડાવી નાખે. આ કામ એ કરે, બરાબર. એમ આપણો અહંકાર છે એને ટેવ પડી ગઈ છે કે વ્યષ્ટિને સમષ્ટિનું જ્યાં મિલન થતું હોય, આત્માને પરમાત્માનું જ્યાં મિલન થતું હોય, ત્યાં આ અહંકાર છે વચ્ચે ટપકીને ડબકું મૂકે અંદર. એના જ્ઞાતમાં જે હોય ને એ લાવીને અંદર વચ્ચે મૂકે, અને પ્રસંગને એ પોતે પોતાની રીતે એ અભિપ્રાય આપે, અને અભિપ્રાય આપીને એ પ્રસંગને કલુષિત કરી દે, અને કલુષિત કરીને પેલો જે પ્રકાશનારો છે એને દૂર કરી દે અને અંધકારમાં આપણને લઈ જાય છે, બરાબર. અને આપણો આ સૂક્ષ્મ દેહ છે એ પરિધિની અંદર આવી રીતે ઘૂમા કરે છે. હવે જો એકેય વસ્ત્ર જ ન પહેરવું હોય અને ખરેખર આત્મદેવ દિગંબર છે, ગુરુ તત્વ દિગંબર છે એવું જો તમને બોધ થઈ ગયો હોય તો પછી આ વસ્ત્ર પહેરવાની જરૂર શું છે? આનું મૂલ્ય શું કર આપણે આંકીએ છીએ? આપણે અહંકારનું એટલું બધું મૂલ્ય શું કર આપણે આપીએ છીએ કે આપણી શાંતિ, આપણો આનંદ, આપણી સંવાદિતા, આપણું સુખ બધું જ જતું કરી દે છે. એટલું એનું અહંકારનું શું કરવા મૂલ્ય આપણે આપીએ છીએ? જો એટલે કે છે બધું મંગલ. આ પ્રકૃતિની અંદર કોઈ એવો શબ્દ નથી જેમાં અમંગલ શબ્દ આવ્યો હોય.
જોજો આ વિશ્વની અંદર અમંગલ શબ્દ ક્યાંય જ નથી. અમંગલ શબ્દ ઊભો કર્યો છે અહંકારે. અમંગલ શબ્દ જે ઊભો કર્યો છે એ અહંકારે કર્યો છે. દુઃખ શબ્દ જે ઊભો કર્યો છે એ અહંકારે કર્યો છે. ત્રિવિધ તાપ શબ્દ જે ઊભો કર્યો છે એ અહંકારે કર્યો છે. બાકી પ્રકૃતિની અંદર જુઓ અને તમારા આત્મદેવ ઉપર તમે નજર કરો તો આ જે શબ્દ તમે બોલો છો ને એ એકેય શબ્દ એમાં છે જ નહીં, ખરેખર નથી. જેમ આપણે એમ કહીએ કે ભાઈ દુઃખ કેમ નથી, અમે દુઃખ તો અનુભવીએ છીએ, સંસારમાં દુઃખ તો અનુભવીએ છીએ, તો ભાઈ તમે દુઃખની પાછળ પ્રકાશ ફેંકો કે તમને દુઃખ કેમ થયું, શું કરવા થયું. એમ ધારો કે એક બાળક છે આપણી સાથે વિરુદ્ધ હાલ્યો તો આપણને દુઃખ થયું. પતિ છે એ આપણને અનુકૂળ ન રહ્યો, દુઃખ થયું. એમ સાસુ સસરા અમુક પ્રકારે વ્યવહાર કર્યો, આપણને દુઃખ થયું. એ ત્રણ જે છે એણે જે વ્યવહાર કર્યો અને આપણને જે દુઃખ થયું એના વ્યવહારથી દુઃખ થયું કે પછી આપણી અંદર કોઈક એવું પરિબળ છે કે જે પરિબળે આ સુખમાં દુઃખ ઊભું કર્યું. ખરેખર એ ત્રણ જણા તો એવા પાત્ર છે કે જેણે આપણી અંદર પડેલા જે બીજો છે એને બહાર કાઢી આપ્યા છે. એ નિમિત્ત બન્યા છે બીજ કાઢવા માટે. બરાબર, જેમ વરસાદ ધરતીમાં બીજ કાઢવા માટે નિમિત્ત બને છે એમ સમષ્ટિની વ્યક્તિ આપણી અંદર પડેલા જે બીજો છે એને બહાર કાઢવા માટે નિમિત્ત બન્યા છે. બરાબર, હવે એ નિમિત્ત છે તો એણે તો આપણને સુખ આપવા માટે નિમિત્ત બન્યા છે અને છતાંય આપણને દુઃખ લાગે છે. તો દુઃખ શું કરવા લાગે છે? તો ભાઈ આપણે એની પાસે અપેક્ષા છે, આગ્રહ છે, કોઈ આદર્શ છે, કોઈ માલિકીપણું છે, અમુક રીતે આપણી અનુકૂળતા નથી એટલે આપણને દુઃખ છે. તો આ બધી વસ્તુ ઉપર તમે ચોકડી મારો તો એ સુખદાયી બન્યા કે દુઃખદાયી? એ ગુરુઓ બન્યા કે પછી આપણને વિઘ્ન કરતા તાપ આપતા ત્રિવિધ તાપ આપતા પરિબળો બન્યા? શું બન્યું? જો ગુરુ છે, જોજો એ મહાન ગુરુ છે કે જેણે તમને પરમાત્માનું સ્મરણ કરાવે છે, તમને સંસારના સંબંધો જે નામરૂપવાળા છે એની વ્યર્થતાનું તમને દર્શન કરાવે છે. બાળકોથી માંડીને જે સંબંધમાં આવે છે એ ઋણાનુબંધના છે એનો એ બોધ કરાવે છે. અને એ બોધ કરાવ્યા પછી તમને સ્થિર ક્યાં કરાવવા માંગે છે? તો કે નામરૂપ ઉપર તમારી જ્યાં વૃત્તિ છે અથવા પ્રકૃતિના ઐશ્વર્યનું જ્યાં જ્યાં મૂલ્યાંકન છે એ તોડાવે છે. કોણ? તો કે આ ગુરુ તત્વ તોડાવે છે. એ ગુરુની કૃપા છે કે આપણને આવા પરિબળો ઊભા કરી અને આપણને તોડાવી રહ્યું છે. બરાબર, અંદર અને બહાર. એક બાજુ ગુરુ પ્રકાશ રૂપ થઈને ઊભો છે, બારે પ્રસંગ ગણીને બોધ રૂપે ઊભો છે. બે એના જ સ્વરૂપ છે. જો બરાબર, તો હવે બે સ્વરૂપની ઓળખ છે તમને? જો ઓળખ હોય તો કૃપા, તો મંગલ છે તમારી અંદર. બરાબર, અને જો આની તમને ઓળખ ન હોય તો પછી તમે સમજી લો કૃપા હોવા છતાં અમંગળ. તો આ થયું ગુરુ તત્વ. શિષ્ય કોને કહેવાય? એમ તો સમષ્ટિ તરફથી પ્રારબ્ધ અનુસાર જે કંઈ ઘટનાઓ આપણી પર આવે છે, ભોગવવાની આવે છે, જે કંઈ આવે છે એમાં હંમેશા આપણી ફરિયાદ હોય છે. દોષના ટોપલા કાં તો આપણે વ્યક્તિ ઉપર ચડાવીએ છીએ કાં ભગવાન ઉપર આપણે આપી દઈએ છીએ. બરાબર, એમ કે ભગવાને આટલું ન કર્યું, અમે આટલું કરીએ છીએ છતાં પરમાત્માએ અમને આનાથી વંચિત રાખ્યા. બરાબર, એના હાથમાં શું આવે છે ખબર નથી, આપણે બોલીએ છીએ. બરાબર, અહીંયા એમ કહે છે કે જે ભક્ત થઈ ગયા, મીરા થઈ ગઈ, નરસિંહ થઈ ગયો, તુકારામ થઈ ગયા, જ્ઞાનેશ્વર થઈ ગયા, આવા મહાન મહાન ભક્તો થયા, એના જીવન ચરિત્ર ઉપર તમે થોડો પ્રકાશ કરો ને તો તમને ખબર પડે કે આ સમાજ જે છે બેહોશ છે અને બેહોશીમાં એ લોકોથી થયેલી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની અંદર એ ભક્તો હતા, એ લોકોએ કઈ દૃષ્ટિકોણ લીધું કે જેથી એ અગ્નિમાં તે પાસન થઈને સુવર્ણ થઈને બહાર નીકળ્યા,
તપીને નીકળ્યા છે બહાર, ચોખ્ખા થઈને નીકળ્યા છે. તો એ લોકો પાસે આ દૃષ્ટિ હતી કે હરિ જે કંઈ આપે છે એ પ્રસાદિત છે. ભક્તોએ શું કીધું? મારો રામ જે આપે છે પ્રસાદિત છે. મીરાએ કીધું મારો કૃષ્ણ મને જે આપે છે એ અમૃત જ છે. બરાબર. તો હવે વિચાર કરો કે આ એની દૃષ્ટિ હતી. આપણે આ શબ્દથી બોલીએ છીએ, એ લોકોએ ભજન ગાઈને એમ કીધું કે એ પ્રસાદી. ભૂખા રાખે તો પણ વાંધો નથી, અને 32 જાતના ભોજન જમાડે તોય અમને વાંધો નથી. કેમ? તો અમે એની કૃપામાં જીવી રહ્યા છીએ. એ અમને તપાવીને, અમારા મૂલ્યાંકન તોડાવીને અને સમકક્ષામાં લાવી રહ્યા છે, બેલેન્સમાં લાવી રહ્યા છે, કે જેથી અમારા આગ્રહ હોય, અપેક્ષાઓ હોય, અનુકૂળતા પ્રતિકૂળતાના પરિબળો હોય, એમાંથી બધામાંથી અમને મુક્ત કરીને એવા પ્રસંગો ઘડે છે કે નામ અને રૂપવાળા બધી વસ્તુઓની અંદર જેના મૂલ્યાંકન આપ્યા હોય એને વ્યર્થ કરીને અમને સ્વરૂપમાં સ્થિર કરે છે. જુઓ તમે બધા ભક્તોના જીવન ચરિત્ર વાંચો તો એણે આ કીધું છે. બરાબર. તો શિષ્ય એ છે કે ગુરુ તત્વ જે પ્રકાશે છે અને મારી અંદરથી જે ઉઠે છે એનો પહેલાં હું સ્વીકાર કરું. કામ ઉઠ્યો છે, ક્રોધ ઉઠ્યો છે, લોભ ઉઠ્યો છે, મોહ ઉઠ્યો છે, હું સ્વીકારીશ મારી અંદર આ છે. કેમ? જો તમે એને સ્વીકારો જ નહીં કે મારી અંદર આ નથી, આનાથી આ થયું છે, એમ તમે જો કરશો તો આની ઉપર કામ નહીં કરી શકો. બરાબર. પણ આનો આપણે જ્યારે સ્વીકાર કરશું ને તો આપણે આના માટે પુરુષાર્થ કરશું. તો એનું ઓબ્ઝર્વેશન માટે આપણે સતત પહેલાંમાં રહેશું. પણ જો આપણે એને સ્વીકારશું નહીં અને બીજા પર ટોપલો ઓઢાડશું તો આની ઉપર કામ નહીં થાય. એટલે આની ઉપર કામ કરવા માટે અહીંયા પ્રથમ સ્વીકારવાનું આવે છે. બરાબર. તો જેમ ભક્તોએ બધી પરિસ્થિતિને સ્વીકારી છે, એમ વિચારના માધ્યમ દ્વારા જે સત્સંગ હાલતો હોય ને સત્સંગનો આધાર લઈને જે સાધકો ચાલતા હોય તો એને પ્રથમતા સ્વીકારવું પડશે કે મારી અંદર આ બધું છે. બરાબર. જેમ વાત ચાલતી હોય અને સત્સંગ ચાલતો હોય ને આપણને એમ કે આમાં શું છે, આ જ સાચું છે, પછી કંઈ છે કંઈ કરવા બરવાનું નથી એમ કહી દીધું આપણને. બરાબર. આપણે સ્વીકારી લીધું. બરાબર. પણ થોડા વ્યવહારમાં આવો, થોડા આવો, પ્રતિકૂળ વાતાવરણમાં આવો અને પછી તમે કહો કે કંઈ કરવાનું નથી મને. જો સત્સંગ ચાલતો હોય ત્યારે આપણને એમ થાય કે આપણે એ જ સ્થિતિમાં છીએ, આપણે એમ જ છીએ, આપણે કાંઈ કરવાનું નથી, કાંઈ કરવાનું નથી, એનો તરત જ પરમાત્મા દાખલો ઉપાડે, આપણને કસોટીની ચાકડે તરત જ લઈ લે. અને આ જે સાચા સાધકો જો આમાં જતા હશે ને એને આ અનુભવ હશે, દેહાધ્યાસ હશે તો એવા પ્રસંગો ઘડાશે, ઇમેજ હશે તો એવા પ્રસંગો ઘડાશે, પૈસાનું મૂલ્ય હશે તો એવા પ્રસંગો ઘડાશે. જે પ્રસંગો ઘડાય છે એની ઉપરથી પહેલું આપણે સ્વીકારવાનું છે કે આનું મૂલ્ય મારી અંદર વધારે છે તો જ આ કસોટી આવી. બરાબર. થોડો વખત આપણને ફૂલાવે, જો એનો એ રસ્તો કેવો છે, એ કેવું કામ કરે છે, આપણને કેવી રીતે આપણને શક્તિ આપે છે, તો થોડો વખત એ પોતે પ્રગટ થઈને આપણને મસ્તીમાં, આનંદમાં, શાંતિમાં, અંદર બહાર વાતાવરણમાં એવી પરિસ્થિતિ સર્જી દે એટલે આપણને એમ થાય કે હવે બધું બરાબર ચાલી રહ્યું છે, હવે આપણે કાંઈ કરવાની જરૂર નથી. એવી હદ સુધી આપણને મૂકી દે. બરાબર. જેવી એ હદ સુધી મૂકે ને આપણી અંદર પ્રમાદ ઘૂસે અને ધીમે ધીમે એ અંધકાર છવાવા માંડે એટલે પછી એ ગુરુ કૃપા એવી છે કે આપણી અંદર અંધકાર છવાવા દેવા માંગતી નથી. એટલે પ્રસંગ ઘડે. બરાબર. અને પ્રસંગ ઘડે એ વખતે આપણને ખ્યાલ આવે કે આપણે તો ચૂકી ગયા હતા, પ્રમાદમાં આવી ગયા હતા, આપણે નિષ્ક્રિય થઈ ગયા પુરુષાર્થમાંથી. બરાબર. અને પ્રસંગ એવો ઘડાણો કે આપણને એ જ વખતે આ 10-15 દિવસની જે શાંતિ હતી, આનંદ હતો, પ્રેમ હતો, સંવાદિતા હતી, પણ એક જ ઝાટકે એ બધું ધોવાઈ ગયું અને તમે જુઓ તો તમે અશાંતિમાં આવી ગયા એક જ પ્રસંગ ઘડીને. બરાબર.
અને એણે સિદ્ધ શું કરી દીધું, બેટા તું કાચો છે, તું એમ ન માન કે મારે કંઈ કરવાનું નથી, કાચો છે તું, બરાબર, પુરુષાર્થ કર, અહીંયાથી તારે નિષ્ક્રિય થવાનું નથી. સાચો સાધક જો હોય અને ખરેખર એને ગુરુ તત્વએ પકડી લીધો હોય તો એને એક ક્ષણ પણ શાંતિથી બેસવા નહીં મળે. આ એનું પ્રમાણ છે, આ એનું પ્રમાણ છે. ગુરુ કૃપાનું પ્રમાણ શું છે? તો તમને એક ક્ષણ પણ નિષ્ક્રિય નહીં રહેવા દે, તમને વલોપાત કરાવશે, તમારી પ્યાસને જગાડશે, તમને પીડાઓ આપી દેશે, સંબંધની વ્યર્થતાનું દર્શન એ કરાવશે, ત્રિવિધ તાપમાં એ નાખશે. કેમ? આ બધું જો અંદર, બરાબર, સતત એક ક્ષણ બેસવા નથી દેતું. એક મા બાપ હોય એના બાળકને પરીક્ષામાં જો પાસ કરાવો તો એક ક્ષણ બાળકને બેસવાનું, વાંચ 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 એમ કર્યા કરતું હોય, બરાબર. અહીંયા ગુરુ કહે છે હર પલ હર ક્ષણ એક એક શ્વાસનું મૂલ્ય છે, એને આંખ આંખ આંખ, આ શ્વાસનું મૂલ્ય છે. નિત્ય અનુસંધાન, જે ગંગા સતીએ કીધું આ માટે કીધું, નિત્ય અનુસંધાન કર. કોનું? સતનું, ગુરુ તત્વનું, બરાબર. એનું સતત અનુસંધાન કર અને પછી અભ્યાસમાં અખંડ રહે. કયો અભ્યાસ? આ તારો જે અહંકાર છે એ હર પલ હર ક્ષણ નવા મોરા પહેરીને ઊભો થાય છે અંદરથી. ધર્મનું પહેરે, સાધકનું પહેરે, ભક્તનું પહેરે, ગુરુ તત્વનું પહેરી લે, ગમે એનું મોરું પહેરી લે, બરાબર. અને જો તું આ અભ્યાસમાં કાચી રહીશ તો આનું પ્રાધાન્ય વધી જશે, બરાબર. તો શિષ્ય સતત એમાં રહે, એક ક્ષણ પણ ઊંઘમાંય ન જાય, બેહોશીમાં ન જાય. ઊંઘ એટલે બેહોશી છે. એક ક્ષણ પણ એ બેહોશીમાં ન જાય, એ એનો પુરુષાર્થ છે, એને કહેવાય શિષ્ય. અને આવો જે શિષ્ય હોય ને એની ઉપર ગુરુ કૃપા અખંડ હોય. આવો જે શિષ્ય છે એની ઉપર ગુરુ કૃપા અખંડ છે. અહીંયા કૃપા માટે કંઈ કરવાનું નથી, છે પણ એને આવવા દેવા માટે આપણે દ્વાર ખોલતા નથી. આપણે એમ કહીએ કે સૂર્યની કૃપા આપણા રૂમમાં ક્યારે થશે? અરે ભાઈ દરવાજો ખોલ, તરત જ. એના માટે કોઈ વિધિ વિધાન નથી કરવાનું. એમ અહીંયા ગુરુ તત્વની કૃપાને આપણી અંદર ઉતરવા માટે કોઈ વિધિ વિધાન નથી. વિધિ વિધાન આટલી જ છે, તમે શરણાગત થઈ જાઓ, તમારી વૃત્તિને શરણાગત કરી દો ત્યાં, બરાબર. એટલે કહે છે આમ શરણાગતિ નથી કરવાની, આમ જેણે શરણાગતિ કરી એ સમજો નથી, એ અજ્ઞાનમાં જ છે અને એનો રસ્તો ખોટો છે, બરાબર. આમ જ્યારે શરણાગતિ કરશે ને ત્યારે રસ્તો સાચો છે. અને આપણે અહીંયા આવવાનું છે. આપણો ગુરુ આપણી અંદર બેઠો છે, આપણો રામ એ આપણી અંદર બેઠો છે, આપણો કૃષ્ણ તો કૃષ્ણ અંદર બેઠો છે, આપણી મા તો મા અંદર બેઠી છે. આ ધ્યાન રાખો. દર્શન બહાર નથી, દર્શન અંદર જ છે. અને જ્યાં સુધી તમારા અંતઃકરણ રૂપી આઈનામાં તમે દર્શન નહીં કરો ને ત્યાં સુધી તમને સાચી સમજ પ્રગટ નહીં થાય. બસ એટલે આ છે ગુરુ અને આ છે શિષ્ય. એના ભેદ પડ્યા છે અંતઃકરણની ઉપાધિએ, બરાબર. મન અને આત્માને જ્યારે આપણે મન તરફ લક્ષ્ય લઈએ છીએ ત્યારે આપણે શિષ્ય શબ્દ વાપરીએ છીએ, નહીં તો ગુરુ તત્વ જ વિલસીને રહ્યું છે, બીજું કંઈ છે જ નહીં. એટલે જ્યાં સુધી મન એનું શિષ્ય ન બને અને આત્મા એનો ગુરુ ન બને ત્યાં સુધી સમજી લેવાની સાધના બધી કાચી છે. એટલે સાચા સંતો કહે છે અંતર ડૂબા વગર કાંઈ ન મળે. જે કંઈ ખોદશો એ અંદર જ ખોદવાનું છે ને અંદર જ મળવાનું છે. હા, એક વસ્તુ કહી શકું કે જેમ આપણે એમ કહીએ કે પ્રકૃતિના વ્યવહારની અંદર જે વ્યવસ્થાની અંદર આપણને રોટી કપડાં મકાનની જરૂર છે, તો પૈસાનું ઉત્પાદન કરવું હોય તો આપણે કેમ કહીએ છીએ કે ભાઈ ડિગ્રી લેવી જરૂરી છે, કે ભાઈ ડૉક્ટર થાવ, એન્જિનિયર થાવ, ઓફિસર થાવ, જે થાવ ડિગ્રી લો. કેમ? તો ડિગ્રી હશે તો નોકરી છે, બરાબર.
તો ત્યાં એ જ્ઞાનની જરૂર છે. અહીંયા અંદર જવા માટે આપણા ગુરુ તત્વ, આપણે ગુરુ પોતે ખુદ છીએ એવું ભાન લાવવા માટે આપણને બાહ્ય માધ્યમની જરૂર છે. અને બાહ્ય માધ્યમ કોણ બની શકે? તો સદ્ગુરુ કોને કહેવો? તો કે જેના અંતઃકરણની અંદર ભાવાતીત હોય, ગુણાતીત હોય, શબ્દાતીત હોય, એવી જેની અંતઃકરણની સ્થિતિ છે એ ગુરુ છે. બરાબર? એના માધ્યમ દ્વારા જ્યારે આપણને આપવામાં આવે છે ત્યારે આપણે એનાથી, એના માધ્યમ દ્વારા, એની દૃષ્ટિથી આપણે ચાલી શકીએ છીએ. એટલે શરીરરૂપી ગુરુની જરૂર છે, કારણ કે એની અંદર સદ્ગુરુ પ્રગટ છે, બરાબર, બીજાની અંદર નહીં. એટલે ગુરુ તત્વ છે એવો જે સદ્ગુરુ છે એની આંગળી એના તરફ નથી, એની આંગળી તમારા આત્મા તરફ જ છે. એ કે તારા આત્મામાં તું સ્થિરતા, હું ત્યાં જ છું, બહાર નથી. એટલે જેટલું તમે અંદર એને પ્રગટ કરો, એના આવરણને હટાવો, એટલો એ પ્રગટ રહેશે. તો અમને આમ ખરેખર ગુરુ હોય બહારના, એટલે જેમ મા હોય, અત્યારે તો એવી માતાએ ઓછી જોવા મળે છે આપણને. ને તો મા એ નહીં કહેવાય કે બાળકની ટાઈપ, બાળક કઈ ટાઈપનું છે એને ખબર હોવી જોઈએ. અને જે ટાઈપનું બાળક હોય એ પ્રમાણે એને હેન્ડલિંગ કરે. એને દરેક વખતે આપણી પાસે અત્યારની જે લેડીસોમાં એવું જોવા મળે, મોસ્ટલી એની પાસે આ તમાચો સટાકો જ છે, બરાબર. અસલ જે માં હોય ને એની પાસે આ સટાકો એક જ હથિયાર નથી. એને ખબર છે બાળકને ક્યારે ગુસ્સો કરવાની જરૂર છે, બાળકને કયા પ્રેમથી એને કઈ રીતે વાળવાની જરૂર છે, કઈ રીતે એની સાથે આપણે વ્યવહાર કરીએ કે જેથી એનો માર્ગ સુધરી જાય, એ માને ખબર છે. અને કઈ રીતે ખવડાવવું, ક્યારે સુવડાવવું, ક્યારે પીવડાવવું, ક્યારે રમાડવું, ક્યારે એને ભણવા મૂકવું, એ સતત જો લક્ષ્ય હોય તો એવી માનું છે. જે અત્યારની માને હું નથી ગણતી, પ્રથમની આવી જે માં હોય કે જેને એની ટાઈપની ખબર હોય, બરાબર. તો અહીંયા ગુરુ છે ને એને એ માં જ છે. અને એ માં જ્યાં સુધી અંદરથી ન બને ને, ભલે બહારનું શરીર પુરુષ હોય, પણ જ્યાં સુધી એનું અંતઃકરણ માતૃત્વ પ્રગટ ન કરે ને ત્યાં સુધી એ શિષ્યને હેન્ડલિંગ ન કરી શકે. માને ખબર છે બાળક ક્યારે ભૂખ્યું છે, બાળકને શું જોઈએ છે. બાળક દૂર ગયું હોય અને એને ક્યાંક ઠેસ વાગે કે કોઈ પીડા થાય, કાં ઉપાધિ આવે, તો માને તરત ખબર પડી જાય, એને ખબર કરવી ન પડે, એને ખબર જ હોય, બરાબર. એમ ગુરુ તત્વની અંદર માતૃત્વ અંતઃકરણની અંદર પ્રગટ થઈ ગયું છે વિશેષ રૂપે. અને એને ખબર છે કે એના જે બાળકો છે એ બાળકોને અત્યારે શું જરૂર છે, બરાબર. તો એને ક્યારેક શબ્દથી બોધ આપે, ક્યારેક શબ્દથી ન આપે. તમે જોજો, જેણે જીવન મુક્ત સંતને જો જોયા હોય અને એની જોડે રહ્યા હોય તો એ ગુરુને એક સરખો તમે નહીં જોવા મળે. એ કોક વખત ગુસ્સો કરશે, કોક વખત એટલો બધો પ્રેમથી આપણી ઉપર વરસશે કે આપણને એમ થશે કે હા, આના જેટલો પ્રેમ બીજો ક્યાંય નથી, બરાબર. અમુક વખતે એ તમે જુઓ તો આપણને ખવડાવવામાં જ રુચિ રાખશે, આપણને બોધ નહીં દે. આ ખાઓ, આ ખાઓ, આ ખાઓ. એટલે આપણને એમ થાય કે આપણે ખાવા માટે અહીંયા આવ્યા છે કે આપણે બોધ માટે આવ્યા છે. પણ ગુરુ ખવડાવી જ રહ્યો છે કે એને ખબર છે અત્યારે આ બોધ નહીં લઈ શકે, અત્યારે ભૂખો છે, એને ખાવાની જરૂર છે. ક્યારે એને સત્સંગ આપવો, ક્યારે એને પ્રેમ આપવો, ક્યારે એને ગુસ્સો કરવો કે જેથી સાધક છે એનો વિકાસ થાય પણ એનો માર્ગ રૂંધાય નહીં, એ ગુરુ તત્વને ખબર છે, બરાબર. અને એવી રીતે એ હલાવે છે બાળકોને. અને એક ક્ષણ એવી નથી હોતી કે બાળકોની જેમ માં એક ક્ષણ એવી નથી હોતી કે બાળકની વિસ્મૃતિ કરી જાય, એમ ગુરુ એક ક્ષણ એવી નથી હોતી કે એના શિષ્યની વિસ્મૃતિ કરી જાય. અંદર
બહાર બધી રીતે. એટલે ગુરુ તત્વ છે જ, કૃપા છે જ અંદર ને બહાર. એટલે આપણી માન્યતા જે છે કે ભાઈ ફૂલ વરસે બંગલા બંધાય એટલે કૃપા, અને બધું છૂટી જાય અને જમીન ઉપર આવી જઈએ તો એની કૃપા નથી, પણ એ એની કૃપા છે, એ એની કૃપા છે. અને તમને ખ્યાલ હોય, જો એવી કસોટી ગુરુ આપણી કરી નાખે ને તો આપણે સત્સંગ ન લઈએ. આપણે કહીએ તો હવે ભલે રહ્યા, આપણે એ ગુરુ નથી જોતો. જનક રાજાને એક જ પ્રશ્નનો જવાબ જોતો હતો અને બધા આગળથી જવાબ માગતા હતા અને ક્યાંયથી જવાબ નહોતો મળતો. એવે વખતે અષ્ટવક્ર આવ્યા અને એણે કીધું કે જવાબ આપવા હું તૈયાર છું. અષ્ટવક્રએ શું કીધું? જવાબ આપવા હું તૈયાર છું. એટલે જનક રાજા સાંભળવા માટે તત્પર થઈ ગયા. એટલે એણે કીધું કે તું કેવી રીતે સાંભળ્યો મને? હું તને જવાબ કેવી રીતે આપું? પહેલાં મને ગુરુગાદી આપ. જો એણે શું કીધું છે? પહેલાં તું જ્યાં બેઠો છે ત્યાંથી નીચે ઉતરી જા અને મને પહેલાં ગાદી આપ. કહેવાનો ભાવ શું છે? બાહ્ય દૃષ્ટિકોણ લેવાનો નથી અહીંયા. અહીંયા એણે આ પહેલો પ્રથમ આ જ કીધું છે કે તું જ્યાં બેઠો છે ત્યાંથી તું નીચે ઉતરી જા, મને અહીંયા બેસાડ. બરાબર. અહીંયા સંતો એમ કહે છે કે પહેલાં તારું જે આત્મ સ્વરૂપ છે એને પહેલાં ગાદી પર રાખ, પહેલી સ્મૃતિ એની કર. બરાબર. અને તારો જે અહંકાર છે એને નીચે છોડી દે, પહેલાં ઉતારી દે ને. પ્રથમ આને સ્થાન આપ, આનું સ્મરણ કર, આનું નહીં. બરાબર. એને ગાદીએથી નીચે ઉતાર્યા અને એ બેઠા પોતે, અને એણે માયા રચી. તો એમ કહે છે કે એક વ્યક્તિ આવીને એને એમ કીધું કે તમારું નામ સાંભળીને રાજન હું આવ્યો છું, મારી કન્યાને કન્યાદાન દેવાનું છે, તો મને પૈસાની જરૂર છે. જનક રાજા તો ગાદીથી નીચે ઉતરી ગયા. ગાદી તો અષ્ટવક્રની હતી. મિથિલાના રાજા અષ્ટવક્ર થઈ ગયા, જનક રાજા નહીં. એ જનક રાજાને વિચાર આવ્યો કે મારા ગળામાં હાર છે, બરાબર, તો મારી પાસે આ જ છે તો હું એ જઈને આપી દઉં એમ. એટલે એ આપવા ગયા. એટલે અષ્ટવક્રએ કહ્યું કે રાજન, આ હારે મિથિલા નગરીનો આપી દે, મને આપી દે. બરાબર. જેવો એ હાર લઈ લીધો એટલે જનક રાજાએ વિચાર્યું કે હવે મારી પાસે આપવા જેવું કાંઈ જ નથી, હું શું આપવા? બરાબર. એટલે પહેલાં જે પતિ પત્ની આવ્યા હતા એ લોકોએ કે અમે તો બહુ મોટા નામ સાંભળીને તમારી પાસે આવ્યા હતા, અમને શું ખબર હતી કે અમે નિરાશ થઈને જવાના, ને આ નામ તમારું મોટું ખોટું છે એ તમને ખબર નથી. આજે અમને સમજાણું. એટલે એ ગમે એમ લવારો કરીને ત્યાંથી ગયા અને અષ્ટવક્ર જનક રાજાને જોયા કર્યું અને એણે એમ કીધું કે જનક, તું સમજો કંઈક? એટલે જનક રાજાએ કીધું કે હું કંઈ સમજો નથી. એટલે અષ્ટવક્રએ કીધું, આ ગાદી ઉપર તારા જેવા કંઈક જનક આવીને ગયા. આ ગાદી પર તારા જેવા જનક રાજાઓ કંઈક આવીને ગયા. એમાં કયો જનક સાચો? અત્યારે તું અહીંયા બેઠો છે એ જનક સાચો કે લાચાર છે, કે આની પહેલાં તું રાજા થઈને બેઠો તો એ સાચો? સાચું શું? કયું સાચું? આ ગાદી સાચી? એનો રાજા સાચો? કોણ સાચું? અમે એમ તે જનક રાજાને સમજાવ્યું કે અત્યાર સુધી હું એવું માનતો હતો કે આ મિથિલા નગરીનો રાજા હું છું, બરાબર, અને હું જે ધારું એ આપી શકું એમ છું. પણ અત્યારે અષ્ટવક્રએ એને આ પ્રેક્ટિકલમાં લઈને એને કીધું કે તું રાજા પણ નથી અને તું ઈચ્છે ને તોય તારું કાંઈ જ નથી કે તું આપી શકે. જો બોધ કરાયું પ્રેક્ટિકલ, આને કહેવાય ગુરુ, આને કહેવાય ગુરુ. પણ જનક રાજાએ ત્યાં એમ કીધું હોત
કે ભાઈ તમને જે જોઈએ એ ગાદી આપું, પણ મિથિલા નગરીની ગાદી નહીં. હું ક્યાં જાઉં? તો એના બોધ મળત. સંતને રાજની ગાદી સાથે શું સંબંધ? એના ઈશ્વરી સાથે શું સંબંધ? તો શિષ્ય એને કહેવાય આદેશ મળ્યો, નીચે ઉતરી ગયા. બરાબર. એણે કીધું આ મારું છે તો આપી ન શકે, તો એણે નહીં. જે કંઈ બોલાણું એણે શ્રવણ કર્યું. બરાબર. અને એ જ અષ્ટવક્રએ યજ્ઞ કરાવીને માયા રચીને મિથિલા નગરીને સળગાવી અને એણે કીધું કે જાઓ, જેને જે બચાવો એ બચાવો. તો એમ કહે છે સંન્યાસીઓ હતા ને બધાય હતા, બધા દોડ્યા. અને સંન્યાસીઓ દોડ્યા કેમ? તો કે એના ભગવા કપડાને કમંડળ સાચવવા માટે દોડ્યા, પણ રાજા ન દોડ્યા. એટલે અષ્ટવક્રે કીધું એ રાજન, તારો મેલ સળગે છે, એમાં તારે રાણીને બાળકો બધાય છે અને બધાય મરી જશે, તું બચાવ તારા મેલને. એમ ત્યારે જનક રાજાએ કીધું કે હે ગુરુવર્યા, કયો મેલ ને કઈ રાણી મારી? ભાઈએ કીધું કે શરીરમાં ગમે એટલી પીડા હોય, પણ તમારા સ્વરૂપની તમે વિસ્મૃતિ જો ન જ કરી હોય તો આ પીડા તમારી છે. તમે સ્વરૂપની વિસ્મૃતિ જ ન કરી હોય તો આ પીડા તમારી છે જ નહીં, દેહની જ. બરાબર. આ બોધ અખંડ ક્યારે રહે? એમ તો કે જે ગુરુએ પ્રેક્ટિકલની અંદર આપણને આ બોધ આપીને આપણને અહીંયા ઈશારો કરાવીને અહીંયા ઊભા રાખ્યા. પ્રેક્ટિકલ છે આપણી સામે બધું. અને એમાં આપણે માર ખાઈએ છીએ પેપર ભરવામાં. આપણો ગુરુ અહીંયા ક્યાં છે? બરાબર. આપણે ક્રોધ કરી લો, આપણે ભોગવી લો, ગુરુ તો જોતો નથી. પર મુહૂર્ત ગુરુ તારી અંદર જ બેઠો છે, પેપર એ જ ભરાવી રહ્યો છે. બરાબર. એટલે વિસ્મૃતિ ન કરે, અખંડ એના સ્મરણમાં રહે, એ શિષ્ય છે. હર પલ હર ક્ષણ લર્નિંગ જ કરતો હોય અને બધા પરિબળોને છોડતો જતો હોય. એક પડદા છે એ હટાવતો જતો હોય તો એ શિષ્ય સાચો છે. એટલે આપણે શિષ્ય બનવાનું છે.